વડોદરામાં ચૂંટણી દરમિયાન વાતાવરણ બન્યું તંગ। ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા સીએસએફની કરવી પડી તૈનાતી। ગુજરાતમાં ચૂંટણી દરમિયાન ઘર્ષણના ખૂબ ઓછા બનાવો બનતા હોય છે, પરંતુ આ વખતે એક નહીં અનેક એવા બનાવો જોવા મળ્યા, જ્યાં મતદાનના દિવસે ભયાનક ઘર્ષણ થયું અને ડરામણા દ્રશ્યો પણ સામે આવ્યા, જેમાં વડોદરામાં તો પરિસ્થિતિ એટલી હદે બગડી કે સીઆઈએસએફની ટુકડીઓ તૈનાત કરવી પડી। હાલ જે બબાલ અને ઘર્ષણના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડોદરાના વોર્ડ નંબર 14ના છે, જ્યાં છીપવાડ વિસ્તારના મતદાન કેન્દ્ર પર ઉમેદવાર અને તેના સમર્થકોને મતદાન મથકમાં નહીં જવા દેતા એજન્ટોની બબાલ થઈ। એમ તો આ વિસ્તારને શાંત વિસ્તાર માનવામાં આવે છે, જેથી અહીં માથાકૂટ થતા લોકો પણ અચંભામાં મુકાઈ ગયા હતા। આ માથાકૂટ એટલી હદે વધી કે વોર્ડ નંબર 14ના ભાજપ કોંગ્રેસના ઉમેદવાર અને સમર્થકો પણ આમને સામને આવી ગયા। ઉમેદવારના ઠેકેદાર ગોટીકરભાઈ અહીંયા આવ્યા હતા અને અહીંયા આવીને અમારા જે ઉમેદવાર હતા દીપિકાબેન પટની એમના ડોટર ઉભેલા, તો કે ભાઈ તમે લાઇનમાં ઊભા રહો, તો કે ના હું તો અહીંયા જ ઊભો રહીશ અને કોંગ્રેસનો ઊભા રહીને પ્રચાર કરતા હતા। ઉમેદવાર અને સમર્થકોએ પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું, જે બાદ પરિસ્થિતિ વણસતા સીઆઈએસએફની ટુકડીઓ ગોઠવવાની ફરજ પડી હતી। કંઈ ફરીથી ભવિષ્યમાં કંઈ ન થાય અને 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલે તે માટે સીઆઈએસએફની ટુકડીને અહીંયા બંદોબસ્ત માટે રાખવામાં આવી છે। વાડી અને પાણી ગેટમાં ઘણા બધા બૂથ સંવેદનશીલ છે અને 3 જેટલા બૂથ છે અતિ સંવેદનશીલ છે। જે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ છે ત્યાં યોગ્ય રીતે વધારે બંદોબસ્ત અમે ઓલરેડી ફાળવેલો છે।